ફાઇનલી આપણે દાદાના મંદિરની અંદર પગી જાય છે ને દાદાના મંદિરે જો આપણે દર્શન કરી રહ્યા છીએ તો બધા અમારા જીવોની બધા દર્શન કરવા મળ્યા છે. તો ફાઇનલ દાદાનું મંદિર છે, તમે જોજો અહીંયા. કાકાથી એ ભોવા છે, એ અમારા કુંભણમાં અમારા નેવ ઘરમાં એટલે એમ નથી કહેતો કાલની ગામ છે ને કાલની નાઈ આમ 2 દિવસ બહુ ગાય 9,000 ઉપર ગાય વ્યવસ્થા પણ પણ આપણે સેમનું સેમ આપણનો ઇતિહાસ આપણને દાદાનો ઇતિહાસ બોલવો રહે ને તો આપણને દાદા અમારે કાલની ગામમાં તો કીધું અમારા દાદા મેં દાદાનો ઇતિહાસ હતો ગુલાબી આપણે ઇતિહાસ આપણે દાદાનો આપણે જો પછી અહીંયા દેવતાના વચન આપેલું પછી દાન પણ આપે એટલે માનો કાંઈક બેન આપણી નથી કીધું ભાઈ આપણી નથી અમારે એમ કે માટી આવીને બારોટિયા સમજાય નાથી નીકળવું કરું છું બરોબર હાથ પીસ્યા સુંદર લાવ્યો અહીંયા માથું પડી પછી ડાબો પંચો પાછો ડાબો પંચો ડાટા અસુરાજ્ય ભંગી અસુરાજ્ય પછી તમનો પંચો 55 ખોટેલા લાગી ગયું. હા 55 એટલે જુનાગઢ લાગી જાય અને પંજાબમાં પણ દાદાનું નામ એવું મંદિર છે અને ક્યાંય પણ હોય કે એવું હોય પછી આખું ગામ નાનું માનો કે માનતા લઈને જાય ને પછી કોઈ ખેર નથી જોવાનું બરોબર કોઈ છોકરોને જવડાવવાનું માલકોને વાસ્તુને જવડાવવાનું વાતાવરણ આપણે જ્યાં નથી ત્યાં વાતાવરણ અને ઘોડો હલામાં આ 5 ઠેકા એટલે આવા તો દાદાને ધામ ઘણા ઠેકા આપણે તો મેન મુદ્દો હું એ દાદાને જ્યાં ધામ હોય ત્યાં 500 માણસ ગમે છે હા પ્રસાદી લેવા જોઈએ બસ બીજું આપણે કઈ કામ નથી દાદાના નામ ઉપર દાદાના નામ ઉપર આજે ઈ એવો સુરી થઈ ગયો કે માંડવામાંથી કુંકો માર્યો આવો સુરી કોઈ થાય નહીં ભાઈ માથું પડે ધડ રડે આવા 5 ઠેકાણે કોઈના ધામ છે નહીં આ હોળંકીના કુળ કીવાય પછી હોળંકીના વંશમાં રહેતો હોય તો ઈ એની જો નેટી છે કિરાવે લાવો કોઈ તમારે ને વાતો કહેવાનું આ દેવ માંડવામાંથી કુંકો માર્યો હાલો કાઈ એમ થોડો પણ નેકી નેકી રાખવું કરજે ભાઈ હા બસ એના ઓલા આયા જો આવર થઈ ગયા જો આ હોવર થઈ ગયા બે માણસ પાછા થોડા બીજા કોળી ના આવી જો આપણો આગાનો છે લઈને ઉપર વિડિયો થોડા અકે કોળી ભાઈ ને એને ખાલી માનતા કરી ને બારોટે ભેગો રહેતો બારોટે કીધું ભાઈ તારા લગ્ન આવે એટલે લાવો બરોબર એના બાપની કીધી કે દાવડા ભાઈ કીધી આવે હા બારોટી દાવા નહીં દી કે દાવા જતો લાવું ન દાવા લાવું તો અમે તો ફોંકી દઈ હા અમારા વાટલો પૂરાય બરોબર હોય દાવા કે આ તારે ગોળી મારી તો મને શું
મને બીક નથી. એવું કઈ બીવાનું ખાધું મને ગોળી વાગશે નહીં. મને નહીં વાત હું પેલો વિચાર કરીને ગા કરતી. કપની ભાષા કપ જાણે વળગતી રીત વળગ જાણે. બરોબર ગોળાય અલગ ગોળી છોડી. આને માનતા કરી આ માથું તમારું. હા આમાંથી ગયો એટલે માથું તમારું. હાલો ખાલી ગોળી ન લાગી આટલું દાદા કીધું કે આ ગોળી ન લાગી જો આ માથું તમારું આ માથું તમારું મુખા સાચી લગન કરી માથું તમારું. હા હા. દાળ હા વેટી પડી. હા આ એને પોકવાનું હતું કે આ બારવડ જાય. પણ તો દાદાને મોકલી ક્યાં વાત હા ત્યાં એમાં પછી લગન ગયા કે ભાઈ આવા દિલ્હી કો કોઈ લગન ગયા ધીરે ધીરે અહીંયા માર ગયા માય પૈસા માંગ્યા કે ભાઈ એવા સદવાના દીકરા હા કેનો લપાયો ભાઈનો દાવ લપાયો કીધું હવે તું તાર બાપને કે ભાઈ જાય મારે તો માથું આપે પણ એમાં હું તો મળ્યું મારાથી એમ તું કહો કે માથું આપેલું કેમ હું તમારી ઘેરથી ત્યારે માથું બૈરાનો દિવસ કાલાવાર આવ્યો ન આવ્યો પેલું મારું ઈ છે એનું માથું મારું પછી લોકો અહીંયા દાદા એને પેલું બાઈક પેલું મારું માથું પછી ધ્યાન ધક કરવું નીકળે આવો ભરત માના કોઈ ભાઈ આપણે તો ક્યાં વાત કરવાની તો એને એક પગ એ ચાલુ મરાય ને આપણી તો વાત કરવાની આપણી વાત કરવાની આપણી વાત કરવાની એક પગલું ક્યાં એમાં નાનો 10 વર્ષ છોકરો ધૂણતો આવ્યો હું અમને કિંમતની માનતા થાય અને મને 700 રૂપિયા અને બાઈને સુંગડી આ સુંગડી લેવા હે હા તમારી રોકરાઈ નહીં જોઈ ના આ બેગલો તો અવલબન તો બધા જે આપણા અવલબન અને આ તો ખબર શબ્દ હોય ને હાઈ કાઈ તમારું કુવાનું માનતા કરો તો બાઈને આદમી હાજે સપનામાં થાય આદમી સરોવર લઈને ઉભો રહે બાઈ પોતે પાંચે ઉભી રહે કેવા જો મારતો નહીં કરતી હા બોડી ડાકલા આજી એના કોકમાં મરણ થયું હોય તો એક બાઈ આપી ઘરે દાદાના ઇતિહાસ આમ અરણદાદાનું ગામ અને ગડકલા ઝડકલા 900 વીઘા હજી જમીન છે તો અહીંયા તો નાના પટેલની જમીન છે બરોબર 900 વીઘા ડુંગરો બરોબર નકરો ખડનો પણ કાના વાળું કહેવાય ચાપ ચાપ આપણે બધા ગઢિયામાં જતા ને ભાઈ 900 વીઘા હજી હાલમાં પડ્યું એ તમે જ્યાં ગડકલા જઈને પૂછો ને ભાઈ અહીંયા ઓલા અર્જન દાદા જે થઈ ગયા ઈ કે હા અર્જન કાના કહેવાય હાથ ભાઈ ને ભાઈ આ 5 હાથ મોકા ભેગા ભેગા પણ આ તો આપણા ગઢિયા ઇતિહાસ જોયેલો ઇતિહાસ કેવાનો 100 વર્ષ એટલે આપણા ગઢિયા જોયેલો ગુજરાત જો આપણે કુંદારી બાપુએ વાત કરી છે કુંદારી બાપુએ આપણે ઘણો ઇતિહાસ કીધો છે અર્જુન દાદા વિશે કીધો અને દાદા વીર વસરાજ વિશે ઘણો કીધો છે અને અહીંયા ઘણા માણસો પણ બેઠા હતા અને દાદાનો ઇતિહાસ આપણે તો દાદાના ભક્તો જેવો આવડે એવો ઇતિહાસ દાદાનો સાંભળ્યો છે અને આ ઇતિહાસ આપણા બાળકો માટે આપણે જીવિત રાખવાનો છે કે જો આપણે સોલંકી પરિવાર અમે તો સોલંકી પરિવારથી જઈએ ને આ ઇતિહાસ અમે જીવિત રાખી તો બીજું કોણ રાખશે અને અમારો હક લાગે કાયદાસર અમારો સોલંકી પરિવારનો હક લાગે આ ઇતિહાસ અમારા બાળકોને અમારે રાખવાનો છે એટલે અમે પૂજારી બાપુ આવી માંગણી કરીએ કે બાપુ અમને કંઈક આપો તમે આવું શિક્ષણ કંઈક આપો તો અમારા પરિવારને અમે સંભળાવીએ છીએ ખાસ કરીને મારી યુટ્યુબ ચેનલની અંદર બધા મિત્રો આ વિડીયો નિહાળજો ને આ વિડીયોની અંદર અમે બાપુ પાસેથી અર્જન દાદાનો વાસણા દાદાનો બેયનો ઇતિહાસ ને અવલબાનો
જે જેસરની અંદર અત્યારે કાનાવાળું કહેવાય ને 900 વીઘા જમીન હાલમાં કુંદારી બાપુ કેમ છે હતી. હા ને દાદા પાસે ઘણું હતું બરોબર. એટલે આ ઇતિહાસની માટે આપણે થોડોક નાનો એવો વિડીયો બનાવ્યો છે 5-7 મિનિટનો. આ વિડીયો આપણા વિડીયો દ્વારા યુટ્યુબમાં મૂકવામાં આવશે તો બધા ભાઈઓ લાઈક કરજો, કોમેન્ટ કરજો. સારું લાગે તો જય વીર વસરાજ લખજો. જય માતાજી, જય દાદા. આપણે માણસ નહીં. મારી વાત સાંભળો, ફળે ધાડું મોકલી દેવા. હા. એમાં કોઈ કાળા માતાને માન. કાળા માતાના માનવી બસ બસ. ગલો થઈ ગયો. હા. આ તો હોય, ઘણી વખત તો તારું આગું મગાવ્યું. ના ના આપણે તો જાહેર છે ને ભાઈ. એમાં કાંઈ આમાં ખોટું હોય એને બીક હોય. હા. કુંડલામાં ઢાકેલા હાપ રે. આ અમારો દાદો નો રે. હા. આ કોઈ એના ગોબરા પકડીને લાવ્યા હોય, કોઈ એના એવા હોય ડેંડવા હોય ને ઈ રે. હા. પણ આ કઈ થોડો ઢાઈકો રે બાપુ. નાના ભાઈ કોઈ ગામ ભાઈ કે નથી દાદા બોલું. અહીંની વાત નથી કરતો, હું તો સુરતની કરું છું. સુરત કે ગુજરાતના ખૂણે ખૂણે. હા, છે બધે. ખૂણે ખૂણે પૂંજાય. અમે ના સુરત જ નહીં. અમે અહીંયા જે મેં આ પ્રોગ્રામ જ કરી આ દાદાના જ બધા. હાર્મોનિયમ બધું રાખીએ. બરોબર. કામ કરે. આપણે એક પ્રોગ્રામ કરો તો ને. હે હા. હાલો દાદાનો